કારેલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા 13 તુझको અર્પણ કાર્યક્રમ યોજવામાં આવે, જેમાં છેલ્લા કેટલાક દિવસોમાં ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવે। દિવાળી પૂર્વે મૂળ માલિકોને તેમના મોબાઈલ પરત મળતા તેઓમાં ખુશીની લહેર જોવા મળી। તદુપરાંત કારેલીબાગની આ કાર્યક્રમથી તેમની પ્રશંસા પણ કરવામાં આવી। 30,000 મોબાઈલ છે, 30,000 ની કિંમતનો ત્યારબાદ ધર્મેશભાઈ ગોવિંદભાઈ રાજપૂત, સોના મોબાઈલ છે, ભાવનાબેન મહેન્દ્રભાઈ જાદવ બારિયા, સુરેશભાઈ ખંડેલવા જેવાનો અંકિતભાઈ ખંડેલ। हमारी માટે તો ગિફ્ટ જ આવી છે સાહેબ, તમારી માટે થેન્ક યુ ફોર બધા તમારા સ્ટાફ માટે। મારા સનના બેવના મોબાઈલ નવરાત્રમાં ચોરી થઈ। પહેલાનો મોબાઈલ એક દિવસે શોધી કાઢ્યો, અહીં શુક્રવારીમાં ખોવાઈ ગયેલો, તમારા સ્ટાફે એને શોધી કાઢ્યો। નો ડાઉટ હજુ કોર્ટમાંથી આવ્યો નથી। અને સેકન્ડ મારો નાના છોકરાનો આજે મળ્યો, એના છેલ્લા દિવસે ખોવ્યો એને નવરાત્રીના, જે આજે મળી ગયો છે। તો થેન્ક યુ તમારા બધા સ્ટાફનો, અને ગ્રેટ તમારા બધાની જોબ છે, રિયલમાં મસ્ત કામ કર્યું। થેન્ક યુ સર। लिंक आई जाए ये के छे के आटला पैसा जे छे के नहीं तमारे प्राइज मनी तरीके लाग्या छे, तमे 20,000 के 25,000 रुपया टोकन नाखशो એટલે તમને અમે તમારા ખાતામાં નાખી દઈશું। સીધી વાત છે કે આપણા ખિસ્સામાંથી રૂપિયો અત્યારે પડી જાય તો પણ આપણે નીચા નંબર રૂપિયા કેવી રીતે આપી શકે, બરાબર છે? એટલે આ બધામાં નહીં પડવું। બીજી વસ્તુ કે ઘણી વખતે અલગ અલગ પ્રકારના ફ્રોડ હોય છે, જેમ કે આપણે વચ્ચે હમણાં આવ્યું છે કે ડિજિટલ એરેસ્ટ વિશે સાંભળતા હશો ને તમે, ટીવીમાં ન્યૂઝમાં જોતા હશો, ન્યૂઝપેપરમાં પણ જોતા હશો। ઘણી વખત